વર્ણિવે સરમણીય દર્શના મંદહાસ્ય રુચિરાનનાંભોજા પૂજિતાં સુરનરોત્તમેરમુદા ધર્માનંદનમહાં વિચિંતયે ભવદુઃખહારી સુખકારી સારી કથા સુંદર સુખરૂપયનું છે ઈષ્ટયુપાસી જનને સાંભળતા સુખરૂપ છે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય શ્રી ઘનશ્યામાય શ્રી નીલકંઠાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કાષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અનંત બ્રહ્માંડના અધિપતિ પરાત્પર પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ નિજ સિંહાસનમાં બિરાજમાન વાલા ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ, ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી ભગવાન રામ પરિવાર, સર્વે ભગવાનના સ્વરૂપોના ચરણોમાં વંદના. પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, સમગ્ર ધર્મકુળ, ભગવાન શ્રી હરિના 500 પરમહંસો, સર્વેના ચરણોમાં વંદના. ભગવત કથાનું રસપાન કરવા માટે પધારેલા સર્વે શ્રી હરિના લાડીલા ભક્તજનો, દર શનિવારની સભા જેમાં આપણે સાંભળી રહ્યા છીએ શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા. ગઈ સભાની અંદર ભગવાન શ્રી હરિ પ્રભુ મેથાણ પધાર્યા અને મેથાણની અંદર ભગવાનના પરમ ભાગવત ભક્ત પુંજાજી બાપુ ઘણા બધા ભક્તજનો મેથાણની અંદર થયા. એમાં ભગવાન શ્રી હરિ પુંજા બાપુના દરબારની અંદર ભગવાન શ્રી હરિ રોકાણા. જીવબા અને લાડુબા ભગવાન શ્રી હરિની સાથે પધાર્યા છે.
જીજીબાઈએ બધાને પ્રેમથી ભાવથી પ્રણામ કર્યા છે અને ભવનની અંદર બધાને ઉતારો આપ્યો છે. ભગવાનના સંત અને ભગવાનના ભક્તનો જ્યારે મહિમા હોય છે ત્યારે એની સેવામાં કોઈ કાચપ રહેતી નથી. મહિમા છે ને, ભગવાનનો જેટલો મહિમા એટલું જ એના પ્રત્યે સમર્પણ અને યોગદાન વિશેષ થાય. આ ભગવત કથાઓ આપણા જીવનની અંદર ભક્તિ, મહિમા, સત્સંગની વૃદ્ધિ કરી અને આ જીવને કલ્યાણ ને મોક્ષના રાહ સુધી આ જીવને પહોંચાડી દેશે. આ ભગવાનના ચરિત્રો એટલામાં આપણે ગઈ વખતે કહ્યું હતું તે બધા ચરિત્રનું સ્મરણ અને ચિંતન આપણે બધાએ કરવાનું. ભગવાનનું ભવ્યાતિ ભવ્ય મહેથાણની અંદર સ્વાગત થયું. જીજીબાઈએ મહારાજને સ્વાગત કરી અને ભગવાન શ્રી હરિની સાથે બહુ જ હૃદયનો ભાવ વિનો એ સંવાદ કર્યો. મહારાજ, તમ વિના અમારું કોણ છે? ગુરુદેવ રામાનંદ સ્વામી એ તો ખૂબ સાર સંભાળ લેતા હતા. આપ હમણાંથી મહારાજ આવ્યા નથી. ભગવાન શ્રી હરિ કહે, જીજીબા તમારી વાત તો સાચી, પણ ગુરુદેવે ગામડે ગામડે ફરીને ખૂબ આ જીવને ભગવત સ્વરૂપની ઓળખાણ કરાવી છે. એવા અનંત ભક્તો છે. એમાં જે કાચા ભક્તજનો છે મહારાજ, કે જે પરિપક્વ નથી થયા ને, અહીંયા મહારાજ કે અમારે વિશેષ જવું પડે. તમારા જેવા પાક્કા ભક્તો છે અહીંયા મહારાજ કે અમે વહેલા મોડા જઈએ ને તે અમને જરાય રંચ નથી. બીજા જીવનું તો એમ થાય છે કે કદાચ સત્સંગમાંથી પાછો પડી જશે તો, જેમ નાનું વૃક્ષ હોય, કુંબળું છોડ, એ બહુ તાપ ગરમી એને સહન ન કરી શકે, યા તો ઠંડી બહુ પડે તો ઠંડી પણ સહન ન કરી શકે. એની સુરક્ષા જડથી અથવા તો કોઈ પણ રીતે રક્ષણ કરવું પડે. જીજીબા તમે પાકા છો, વટવૃક્ષ સમાન છો. તમારા ભક્તિના, જ્ઞાનના, વૈરાગ્યના મૂળ પાતાળ સુધી ગયા છે. એટલે તમને કદાચ અમે થોડા મોડા આવી અને દર્શન આપીએ તો અમને મહારાજ કે ચિંતા નથી, બીજા જીવની ચિંતા છે, ક્યાંક સત્સંગમાંથી પડી ન જાય. ભગવાનને આ જીવની ચિંતા છે. ગરજ આ જીવને ગરજ નથી. આપણા અંતઃકરણ સામું આપણે બી તપાસીએ તો ભગવાનની ગરજ કેટલી છે. આપણે અહીંયા મહારાજને ગરજ છે. ભક્તજનો જેવી ભગવાનને આપણી ગરજ છે ને, એવી ગરજ આપણે પણ ભગવાનની રાખવી. ભગવાનની ગરજ હશે ને તો ભગવાન વિચારશે કે આને મારે મારા સ્વરૂપનું, મારા ધામનું સુખ આપવું છે. ગરજ વગર આ જગતમાં જુઓ ને, ગરજ નથી તો કોઈ જતું નથી. ગરજ હોય તો જાય છે. એમાં સત્સંગની ભૂખ, આ સત્સંગની ગરજ ભગવાનના ભક્તે રાખવી. માન થાવો, અપમાન થાવો, સન્માન થાવો, કોઈ બોલાવે, કોઈ ના બોલાવે, કોઈ સેવાનું કહે, કોઈ સેવાનું ન કહે. વાહ! આ સત્સંગની અંદર ગરજ રાખી અને પ્રભુનું ખૂબ ભજન કરવું. ભગવાન શ્રી હરિને, સંતોને, કાઠી દરબારોને, જીવબા લાડુબાને ઉતારા આપ્યા. એ કથાનું ભક્તજનો આપણે સ્મરણ કર્યું. એ સમયની અંદર વઢવાણના દેવકૃષ્ણ અને બેચર ભક્ત એ મહારાજના દર્શન કરવા માટે પધારેલા. એવી જ રીતે મેમકાના દેવરામ જાની વિપ્ર અને નારાયણજી વિપ્ર, આ બંને ભક્તજનો પ્રભુના દર્શન કરવા માટે આવેલા. ભગવાનને ખૂબ સરસ મજાની રસોઈ કરી અને જમાડ્યા. વઢવાણના મેમકાના ભક્તજનો
હળવદના ભક્તજનો ભગવાન શ્રી હરિના દર્શને પધાર્યા. કેવડા મોટા ભગવાન, વિચાર કરીએ ને તો એમ થાય કે આહા, આવડા મોટા ભગવાનને કેટલી મોટી ગરજ, ન કે આ જીવની શું પડી હોય. હા, જીવની કઈ પડી ન હોય, પણ ભગવાન ગરજ રાખી. ભક્તજનો, ભગવાન શ્રી હરિ આપણા સૌ કોઈના કલ્યાણની ગરજ વાળા ભગવાન છે. આપણને કેટલી ગરજ છે એ તો આપણને ખબર છે. કેટલી ગરજ છે તો સાચું, કેટલી ગરજ છે બોલો, વિચારો ભક્તા. કેટલી ગરજ છે. ભગવાનના દર્શન કરીએ છીએ, ઠાકોરજીની સેવા કરીએ, અંતરમાં ભૂખ કેટલી. ભગવાન તો દોડી દોડીને જાતા. એ પ્રભુ ભજન કરો, ભગવાન ઓળખો. જગત નાશવંત છે, મિથ્યા છે, સ્વાર્થી છે, દુઃખદાયી છે, પ્રપંચી છે. અહીંયા સ્વાર્થ વગર કોઈ બોલાવતું નથી. કાંઈક સ્વાર્થ છે ત્યાં સુધી બોલાવે છે. જેવો સ્વાર્થ મટી જાય એટલે હું કોણ અને તું કોણ. જગતની અંદર આવું જ્યારે ચાલે છે ત્યારે ભગવાન શ્રી હરિ આ જીવને માયાની મમતા મોહમાંથી, મારા તારામાંથી ભગવાન બહાર કાઢે અને જીવનું પરમ કલ્યાણ કરવા ભગવાન ગામડે ગામડે ફરે. ભગવાન શ્રી હરિ જીજીબાઈના દરબારની અંદર પૂંજાજી બાપુ, ગામના બધા જ ભક્તજનો બિરાજમાન છે. જ્યાં સત્સંગની, ભગવાનની ઉપાસનાની, પરમાત્માની દૃઢ નિશ્ચયની ભગવાન શ્રી વાતો કરે છે. ભગવાન કહે છે કે નિશ્ચય કોને કહેવાય? ગમે તેવું સુખ અને દુઃખ આવે છતાં પણ એમાં દોષ હંમેશા પોતાનો દેખાય અને ભગવાન જે કરતા હશે તે સારું કરતા હશે. આવું જેને છે તેને ભગવાનનો નિશ્ચય છે. મહારાજે નિશ્ચયની વાત કરી. આવું જેના જીવમાં જ્ઞાન છે, ભગવાન કહે છે તે ભક્ત મારા પ્રાણ સમાન છે. આપણે કોકનો દોષ કાઢીએ ને, કોકનો દોષ કાઢ્યો કે એને ભૂલ તો એની છે, અમારી ભૂલ ક્યાં છે? એની ભૂલોના કારણે અમારે ભોગવવું પડે છે. એનીના ભૂલોના કારણે થઈ અને અમારા જીવનની અંદર દુઃખ અને કષ્ટ આવ્યા છે. પણ એવું નથી. આ જગતમાં પોતાના કર્મના કારણેથી એને સુખ દુઃખ આવે છે. એને પ્રભુ ઉપર ઢાળતો નથી કે અન્ય બીજા પર પણ નહીં ઢાળતો. કરતા હરતા ભગવાન છે. કર્યો અડગ નિશ્ચયમાં, સુખ દુઃખ આવે કદી તેમાં, તોય ન આપે પ્રભુને દોષ, ઉર્માન કરે અફસોસ. અફસોસ ન કરે, પ્રભુને દોષ ના આપે, અવનીશ આનંદની અંદર પોતાનું જીવન છે અને વિતાવે છે. ગમે તેવું કષ્ટ આવે તો ક્યારેય ડરતો નથી. કરતા હરતા ભગવાન છે. ભગવાનની મરજી વગર આ જગતમાં કાંઈ થતું નથી. આવું અંતરની અંદર ભગવાનના ભક્તે નિશ્ચય જે રાખે છે એ ભક્ત મહારાજ કે અમારો પ્રાણ સમાન છે. એવું છે જેના જીવમાં જ્ઞાન, તેવો ભક્ત છે પ્રાણ સમાન. તેવો ભગત છે પ્રાણ સમાન. આવો નિશ્ચય રાખો. લ્યો, ભગવાને ઉપદેશ આપ્યો. આપણે પણ ભગવાનના ભક્ત છીએ ત્યારે સુખ દુઃખ આવે ત્યારે આવો નિશ્ચય રાખવો. ડગી જવાય, હા, દુઃખ આવે ડગી જવાય, પણ ડગવું નહીં. મહારાજ કે ભગવાન સારું કરે. કદાચ જીવનમાં કાંઈ દુઃખ આવ્યું હોય, ભગવાનનું ભજન કરી, ભગવાનને પ્રાર્થના કરીએ, વિશેષ ભગવાનની ભક્તિ કરીએ, મહારાજ જલ્દી ટાળી દેશે. એનાથી ડરવું નહીં. એ સમાની અંદર ભુજથી હિરજીભાઈ અને સુંદરજીભાઈ બંને ભક્તજનો મહારાજના દર્શન કરવા માટે થઈ સંતોની સાથે નીકળ્યા. સંતો પણ ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે થઈ અને મેથાણ પધારે છે. હિરજીભાઈ અને સુંદરજીભાઈ કહ્યું કે સંતો, અમારે પણ મહારાજના દર્શન કરવા માટે આવવું છે. ભગવાનના દર્શન કરવા માટે ભુજથી સંતો પધાર્યા છે. હિરજીભાઈ સુંદરજીભાઈ સાથે છે. મહારાજ મેથાણની અંદર જીજીબાઈના દરબારની અંદર ભગવાન શ્રી હરિ બિરાજમાન છે. એ સમયની અંદર આ બંને ભક્તોની સાથે સંતો પધાર્યા છે. સંતો ભક્તો મહારાજના
પ્રણામ દર્શન કરી અને ભગવાનની પાસે બેઠા છે. મહારાજે કહ્યું કે સુંદરજી ભગત, એ સરસ મજાનો અહીંયા આપણે ભક્તોને આનંદ આવે એવો ઉત્સવ કરવો છે. નાના બધા ભક્તજનો છે, એમની ભાવનાઓને પૂર્ણ કરવા માટે થઈ સરસ મજાનું સત્સંગનું એક ભગવાન શ્રીહરિ આયોજન કરીએ, સરસ મજાનો મંડપ બાંધવો છે. હિરજીન સુંદરજીભાઈ કે મહારાજ ખૂબ આનંદ થશે પ્રભુ, અમને તમે એ સેવા સોંપી, સરસ મજાનો મંડપ અમે બાંધીશું. મારે સુંદરજી ભક્તે ભગવાન શ્રીહરિને માટે થઈને સુંદર મજાનો મંડપ છે એ મંડપને બાંધ્યો. ગામમાંથી ચંદરીઓ, ચંદરવાઓ, ચિત્રા, બધા જ જુદા જુદા પ્રકારના ડિઝાઇનવાળા કાપડો ગામની અંદર ઉઘડાવી અને ભગવાન શ્રીહરિને માટે થઈ અને સુંદર મજાનો મંડપ બાંધ્યો છે. કેવો મંડપ છે! તેણે બાંધો ત્યાં મંડપ સારો, ચિતરેલા બધાય અવતારો. શ્રીહરિની સભી ચિતરેલી, સિંહાસનની શોભા કરેલી. વિશાળ મંડપ બાંધ્યો છે. આજુબાજુમાં ભગવાનના જે અવતારો છે એ અવતારોની છબીઓ એ મંડપની અંદર ફરતી કંડારેલી છે. આવો મંડપ બાંધ્યો. મધ્ય ભાગની અંદર ભગવાન શ્રીહરિની છબી ચિતરેલી છે. આવી અદ્ભુત સિંહાસનથી શોભે એવો સુંદર મજાનો મંડપ બાંધ્યો. સરસ મજાનું સિંહાસન બનાવ્યું છે. ચારે દિશાની અંદર નવ દ્વાર કરીને અદ્ભુત કળાનો એમનો ઉપયોગ કર્યો. ચારે દિશામાં નવ દ્વાર કર્યા છે. બધા જ ભક્તજનો આજુબાજુના એને ખબર પડી ભગવાન શ્રીહરિ અહીંયા મેથાણમાં બિરાજમાન છે અને બધા જ ભક્તજનો આવવા લાગ્યા. ચારે બાજુ નવા દ્વાર કરી અદ્ભુત કળાય પાર. મંડપ બાંધ્યો. ભગવાન શ્રીને કહ્યું પ્રભુ આપ વધારો. ભગવાન શ્રીહરિ સભાખંડની અંદર વિશાળ સરસ મજાના સિંહાસન ઉપર ભગવાન શ્રીહરિ બિરાજમાન. ભગવાન શ્રીહરિ બિરાજમાન. પુંજાભાઈ આદિક ભક્તજનો બધા જ પધાર્યા. સભા વિશાળ ભરાયેલી છે. ભગવાન શ્રીહરિએ બધાને ઉપદેશ આપ્યો છે. મહારાજે એ સમાની અંદર પુંજાભાઈ બાપુ મહારાજની પાસે આવીને કે મહારાજ આપની પૂજા કરવી છે. ભગવાન શ્રીહરિની પૂંજા બાપુએ આવી અને પૂજા કરી છે. હાથની અંદર સરસ મજાનો કુમકુમનો થાળ લઈ પુષ્પ લીધા છે, ફૂલ લીધા છે, કંકુ, અબીલ, ચોખા આદિ બધા જ દ્રવ્યો લઈને ભગવાન શ્રીહરિ ચંદન આદિથી ભગવાનની ચર્ચા કરી. પૂંજાભાઈ બાપુએ પૂજન કર્યું છે. પૂજન કરી અને પૂંજા બાપુના મનની અંદર એવો ભાવ મહારાજને 5 જુદા જુદા ભગવાન માટેથી એને વસ્ત્રો બનાવવા, ભગવાનના વાઘા બનાવ, 5 પ્રકારના વાઘા ભગવાન માટે. ભગવાન સિંહાસને બેઠા. પૂંજાભાઈએ પૂજન કરી. પૂજન કરી અને પૂંજા બાપુએ સર્વપ્રથમ ભગવાનને રેશમી વસ્ત્રોમાંથી બનાવેલા વાઘાએ ભગવાન શ્રીહરિને અર્પણ કર્યા. અને અર્પણ કરી સરસ મજાની આરતી તૈયાર કરી છે. ભગવાનને એક વસ્ત્ર ભગવાનને ધારણ કરાવે અને ભગવાનને સભાની અંદર પહેરાવે. અદ્ભુત લીલા. દિવ્ય સભાની અંદર ભગવાન શ્રીને વસ્ત્ર ધારણ કરાવી અને આરતી ઉતારે છે. વસ્ત્ર ધારણ કરાવે અને મહારાજને આરતી ઉતારે. વરી પાછા વસ્ત્રને ઉતારી ભગવાન શ્રીહરિને બીજા બુટ્ટાદાર રૂપેરી વસ્ત્રો હતા એ રૂપેરી વસ્ત્રો એ ભગવાનને ધરાવી અને વરી ભગવાનની આરતી ઉતારે. વરી ફૂલથી ભગવાનને સરસ મજાના શણગારેલા વસ્ત્રો લાવી એ ભગવાનને આરતી ઉતારે. વરી સોનેરી વસ્ત્રો ભગવાનને ધરાવે છે, ભગવાન સભાખંડની અંદર પહેરે અને ભગવાનની આરતી ઉતારે. આવી રીતે ભગવાનને વસ્ત્ર પહેરાવતા જાય. એક વસ્ત્ર ધારણ કરાવે અને વરી આરતી ઉતારે. અદ્ભુત લીલા ભગવાનની. પૂંજાભાઈ બાપુના ભાવને ભગવાન શ્રીહરિએ પૂર્ણ કર્યો. રેશમી બુટાદાર રૂપેરી
ફૂલ કપૂર સાવ સોનેરી, 5 પ્રકારે પોશાક લાવ્યા, 5 વાર પ્રભુને પહેરાવ્યા. 5 વાર પોશાક લાવ્યા અને 5 વાર ભગવાનને પહેરાવ્યા. આરતી ઉતારી 5 વાર, 5 વખત આરતી ઉતારી, 5 વખત વસ્ત્ર ભગવાનને પહેરાવ્યા, ઉતારી લે પાછા આરતી કરે, પહેરાવે ઉતારી લે, આરતી કરે પહેરાવે ઉતારે આરતી કરે. 5 વખત પહેરાવે, 5 વખત આરતી કરી ભગવાન શ્રી. 5 પ્રકારે પોશાક લાવ્યા, 5 વાર પ્રભુને પહેરાવ્યા, આરતી ઉતારી 5 વાર, પછી સ્તુતિ કરીએ વાર. ભગવાનને ખૂબ આનંદ થયો. વાહ, તમારો ભાવ અદ્ભુત. પુંજાભાઈ બાપુ, તમારો અદ્ભુત ભાવ છે. ભગવાને ભાવને સ્વીકારી પુંજાભાઈ બાપુ પ્રભુના ચરણમાં બેસી 2 હાથ જોડી વંદના કરે છે. હે પ્રભુ, પછી સ્તુતિ કરીએ વાર. આવા ને આવા હે ભગવાન, હે રહો નેણા ને આગે નિષદીના. ભગવાનને 2 હાથ જોડી વિનંતી કરી, સ્તુતિ કરી. ભગવાન રાજી થયા. હે પ્રભુ, આવા ને આવા આજે જેવા દર્શન આપો છો ને, આવા ને આવા કાયમ નિત્ય નિરંતર મહારાજ દર્શન આપના કાયમ થતા રહે. ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુની પાસે માંગણી કરે. તમોને તમારા જન જે હરે, સહ કુટુંબને રહો સ્નેહ રે. આવા નવા દર્શન આપો અને કુટુંબ સહિત પ્રભુ આપનામાં સ્નેહ રહો. અદ્ભુત વાત માગી લીધી. જે કરવાનું છે પ્રભુ પ્રત્યેનો સ્નેહ, માણસ જીવ પ્રાણી માત્ર કે આપણે પણ બધું જ કરીએ છીએ, પ્રભુની અંદર સ્નેહ જે કરવાનો છે, પ્રભુમાં પ્રેમ કરવાનો છે, એ કરવામાં ક્યાંક આપણે પાછા રહી જતા હોઈએ. ભગવાન પ્રત્યે પ્રેમ, જગતનો પ્રેમ તો સહજ થઈ જાય છે. હા, પતિમાં, પત્નીમાં, પુત્રમાં, સગા સ્નેહીજનોમાં સહજ છે, પણ ભગવાનમાં કાયમ માટે પ્રેમ રહો, સ્નેહ રહો. તમોને તમારા જન જે હ, ભગવાનમાં અને તમારા ભક્ત સંતોની અંદર સ્નેહ રહો. આવો સ્નેહ ભગવાનના ભક્તએ કાયમ ભગવાન પાસે માગું કે પ્રભુ તમારામાં અને તમારા સંતો ભક્તોમાં કાયમ માટે સ્નેહ રહો. મને તમોને તમારા જન જે હરે, સહ કુટુંબ ને રવો સ્નેહ રે. પ્રભુ બીજું એક માગું છું, પ્રાર્થના ને વિનંતી કરી. તવ દાસનો દ્રોહ ન થાય, નાવે અભાવ અંતર માય. એક ભગવાનના દાસનો, ભગવાનના ભક્તનો, ભગવાનના સંતનો દ્રોહ ન થાય અને અંતરમાં ક્યારે અભાવ ન આવે. બહુ વિચારવાનું હોય ભક્તજનો આની અંદર. આપણે પણ ક્યાંક ને ક્યાંક આપણાથી અભાવ આવે છે, ક્યાંક કોઈના પ્રત્યે કુભાવ થાય છે અને અંતરની અંદર દ્રોહ થાય છે, ત્યારે મનુષ્ય જન્મ છે ને એ બગડી જાય છે. માનવ જન્મ અભાવ, દ્રોહ, અવગુણના કારણે થઈને મુક્તિના માર્ગમાંથી જીવ પાછો પડી જાય. એટલે અહીંયા પુંજાજી બાપુએ માગ્યું, મહારાજ તવ દાસનો દ્રોહ ન થાય, નાવે અભાવ અંતરમાં. હે મહારાજ, કોઈ દિવસ તમારા સંત ભક્તોનો અભાવ ન આવે. દરરોજ ભગવાન પાસે જઈને માગું, મહારાજ અભાવ ન દેશો. મારામાં રહેલી બુદ્ધિ હોય એવી, મારામાં રહેલી અણસમજણ હોય એવું, મારામાં રહેલું અજ્ઞાન હોય તો મહારાજ એ અજ્ઞાનને આપ ટાળજો. એમ કરગરીને ભગવાનની પાસે માગવું. ક્યારે કોઈનું સારું જોઈ, ક્યારે કોઈનું મોડું જોઈ અને અંતરમાં અભાવ ન લાવો. ક્યારે કોઈનું સારું દેખાય તો પણ અંતરમાં અભાવ આવે, કોઈનું મોડું દેખાય તો પણ અંતરમાં અભાવ આવે. બે રીતે આ જીવને અભાવ આવે. કરોડપતિ માણસને જોવે તોય અભાવ આવે,
જોયો માણસ હવે ધનવાન ને રૂપિયાવાળો ના જોયો હોય તો આપણે એને શું એમ, એ એનું કરે, આપણે આપણું કરીએ, એવું નહીં. ભગવાન હોય ને ભગવાનના સંત ભક્તોનો અભાવ ક્યારે ન લેવો. ગરીબ હોય તો ભલે, ધનવાન હોય તો ભલે, અને સમજવું કે અજ્ઞાની હોય તો પણ ક્યારે અભાવ ના લેવાય. આ સત્સંગની આ ખાસ વાત છે ભક્તજનો. ભગવાન શ્રી હરિએ વચનામૃતમાં પણ કહ્યું છે, ભગવાનને ભગવાનના ભક્તનો દ્રોહ કરે મહારાજ કે એનું તો અમે સારું કરવા ઈચ્છીએ ને તો એ મહારાજ કે સારું ના થાય. ક્યાં તો મન છે, બુદ્ધિ છે, ક્યાંક જાય, આપણું મન જાય તો જોયું હોય ક્યાંક અભાવ આવે એવું, છતાંય પણ સ્વામિનારાયણ 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 મનને ભગવાનના નામ સ્મરણમાં જોડી દઉં. મહારાજ જે હશે એ મને કંઈ ખબર નથી, પણ પ્રભુ મારા અંતરમાં ક્યારે અભાવ ના આવે પ્રભુ. એમ સારું મોડું દેખાય, જગત સંસાર છે, પંચ વિષયથી ભરેલો આ જગતનો જીવ છે, વિષય ભોગ અને વાસનાઓ અનંત જન્મની પડી છે. ક્યાંક સારી વસ્તુમાં પણ મોરી પડી હોય, પણ ભગવાનના ભક્તે કોઈ દ્રોહ ન કરવો, અભાવ ન લેવો. એમ તવ દાસનો દ્રોહ ન થાય, એ નાવે અભાવ અંતર માયા. માગ્યું પૂજાજીએ પ્રેમ સાથે, આટલી વસ્તુ માગી લ્યો. એ ભગવાન પાસે માગું, હે પ્રભુ આવા નવા કાયમ દર્શન આપો. મંદિરમાં જઈને ઠાકોરજીના દર્શન થાય ને, એવા ગાડીમાં હેલા જતા હોય ને તો એ આપણને આગળ ભગવાનની મૂર્તિ દેખાય. પ્રદક્ષિણા કરતા હોય તો આગળ મૂર્તિ દેખાય, આગળ ભગવાનનું નામ છે, નામ દેખાય. ઘરની અંદર હોય તો ઘરમાં અંદર થઈ તો આપણા દરવાજાની અંદર એ અદ્ભુત ભગવાનની મૂર્તિ આપણને આમ દર્શન થાય, આમ દર્શન થાય. એમ થાય કે મહારાજ ઊભા છે, કામ ધંધે જતા હોય, ગાડીમાં જતા હોય, ગમે ત્યાં જતા હોય ને, પણ ભગવાનના દર્શન નિત્ય નિરંતર થાય. આવું માગવું. કેવું માગ્યું? અહોનીશ પ્રભુ આવા આવા દર્શન થાય. મંદિરમાં મૂર્તિ હોય ત્યારે ભગવાન પ્રગટ પ્રમાણ હતા. અત્યારે મંદિરમાં છે, પણ મંદિરમાંથી મંદિરમાં જ દર્શન થાય, પછી બહાર દર્શન ન થાય તો વળી પાછા ભગવાનથી છેટું થઈ જવાય. પણ મહારાજ આવા જ દર્શન થાય. આવા રૂપાળા ઘનશ્યામ મહારાજ, હે સરસ મજાના અદ્ભુત સુંદર ભગવાનની મૂર્તિ છે. જેના જેના જે ઈષ્ટ હોય ને એ ભગવાનનું દર્શન નિત્ય નિરંતર હાલતા ચાલતા થાય. આગળ ભગવાન આપણને દર્શન આપે છે. ભગવાન કૃષ્ણ હોય, ભગવાન રામ હોય, ભગવાન સ્વામિનારાયણ, ભગવાન શિવ હોય, હનુમાનજી, ગણપતિ, જેના કોઈ ઈષ્ટ હોય એ મારા ઈષ્ટ, એના નિત્ય નિરંતર દર્શન થાય. આવું ભગવાન પાસે, હે પ્રભુ મને મંદિરમાં જ ખાલી દેખાય એવું નહીં, પ્રભુ મને સર્વત્ર દેખાય. શું માગ્યું? એવું માગ્યું. આવા ને આવા હે ભગવાન, એ રહો નેણા ને આગે નિષદન. રાત્રિ દિવસ પ્રભુ આ મૂર્તિ કાયમ દેખાયા કરે. આ કેવી મધુરી મૂર્તિ, સિંહાસન ઉપર બેઠી હોય. હે મહારાજનું એવું દિવ્ય તેજોમય અતિ સુંદર રૂપાળું અનંત કામદેવને લજ્જા પ્રમાણે એવું ભગવાનનું આ દિવ્ય મનોહર સ્વરૂપ છે. કોટાન કોટી જીવાત્માઓ આ ભગવાનની મૂર્તિને જોઈ અને એમાં મોહ પામ્યા છે. આ મૂર્તિની અંદર પોતાના જીવનને જેને સમાયું છે, આવી ભગવાનની મૂર્તિ નિત્ય નિરંતર દેખાય. એક પ્રભુ દર્શન થાય. બીજું, પ્રભુ તમારા સંતો ભક્તો અને તમની અંદર અમારો કાયમ સ્નેહ રહ્યા. બીજી વસ્તુ, ત્રીજી વસ્તુ દ્રોહ ન થાય. ચોથી વસ્તુ અભાવ ન થાય. 4 વાના યાદ રાખવાના ભક્તજનો. એક પ્રભુના નિત્ય નિરંતર દર્શન. જો સ્મૃતિ કરો, જે ઠાકોરજી અંદર સિંહાસનમાં બિરાજે છે અત્યારે, એના એ જ મૂર્તિ, જે સ્વરૂપ આપણને ગમે છે એ સ્વરૂપ આમ પાછા તમે વળો ભગવાનના દર્શન કરી તો ભગવાનનું હરચા સ્વરૂપ તો એ બાજુ છે, પણ પાછા વળો ને ત્યારે વિચારો કે એ સ્વરૂપ મારી આગળ જ છે. ભગવાન મારી આગળ મને દર્શન આપે છે, મારી સમક્ષ છે ભગવાનની મૂર્તિ. કંઈક દિવ્યતાનો અનુભવ થશે. આવું ભગવાનના ભક્તે પ્રભુમાં પ્રેમ થાય, ભગવાનની અખંડ મૂર્તિના દર્શન થાય, એના માટે થઈ અને આવો ભગવાનના ભક્તિ અભ્યાસ કરવો તો નિત્ય નિરંતર ભગવાનની મૂર્તિ આપણને, જેમ પૂંજાજી બાપુએ કહ્યું એવી રીતે આપણે પણ એ ભગવાનને પ્રાર્થના કરીએ કે નિત્ય નિરંતર એના દર્શન થાય. ભગવાનના દર્શન થાય, પ્રભુની અંદર સ્નેહ થાય, ભગવાન સંત ભક્તોનો દ્રોહ ન થાય અને ક્યારેય કોઈનો અભાવ ન થાય. 4 વાના ભગવાન પાસે પૂંજાજી બાપુએ માગ્યા અને ભગવાન શ્રી હરિએ રાજી થઈને કહ્યું, જાઓ બાપુ. માગ્યું પૂંજાજીએ પ્રેમ સાથે,
એ વર આપ્યો રાજી થઈ નાથે. ભગવાન રાજી થઈ ગયા, વરદાન આપ્યું. જાઓ પૂંજાજી, એ તમારા ચારે ચાર સંકલ્પ સિદ્ધ થયા, સિદ્ધ થયા. તમારો માનવ જન્મ સફળ થયો, તમારી સેવાથી અમે રાજી થયા. અને તમારા હૃદયની અંદર જે ભાવ, સ્નેહ, પ્રેમ છે, મહારાજ કે આવા ભક્તજનો, એ ભક્તજનો માટે તો ભગવાન શ્રી હરિ કહે અમે આ ધરતી ઉપર પધાર્યા છીએ. ભગવાન બહુ રાજી. વિશાળ સભાની અંદર પૂંજાજી બાપુ એમના વરદાનને ભગવાન શ્રી હરિએ મહોર મારી હો. સાંજનો સમય થયો છે. ભગવાન સંધ્યાના સમયે ભગવાન શ્રી હરિ કહે છે ભક્તો હવે ધૂન કરો એમ. અને ધૂન કરી ભગવાન શ્રી સંતો ભક્તો ધૂન કરે. મહારાજ સભામાંથી ઊભા થયા. ભગવાન શ્રી હરિને માટે થઈને હળવદના નારાયણજી વિપ્ર અને શિવરામ જાની આ બે ભક્તજનો ઠાકોરજીના માટે થઈને થાળ તૈયાર કરી રાખ્યો છે. ભગવાન ઊભા થયા. મહારાજને કહ્યું કે પ્રભુ જમવા માટે પધારો. ઉઠા જમવા જગયા ધાર. ભગવાન શ્રી જમવા ગયા. મહારાજ માટે વિશાળ બાજોઠ એને નાખ્યો છે. ભગવાન શ્રીહરિને બાજોઠ ઉપર બિરાજમાન કર્યા અને ભગવાન શ્રીને જમવા માટે પ્રભુને બેસાડ્યા. ભગવાન શ્રીહરિ જમી લીધું છે. મહારાજે પ્રેમથી ભગવાન શ્રીહરિ સંતો ભક્તોને પ્રભુએ બેસાડ્યા છે. અને ભગવાન શ્રીહરિ બધાને સ્વયં ભગવાન નારાયણ પીરસે છે. ઉઠા જમવા જગયા ધાર, કરી કંસાર માં ઘીની ધાર. શીરો પૂરી કંકોડાનું શાક, કઢી ભાત તથા દૂધ ભાત. ભગવાન બધાને પીરસે છે. ને એ સમયની અંદર આકાશની અંદર કોણ આવ્યું? દેવતાઓ આવ્યા. વિચાર કરો, દુર્લભ દેવને રે, અનંત દેવોને પણ જે પરમાત્માની પુરુષોત્તમ નારાયણની પ્રસાદી ન મળે એવી પ્રસાદી ભગવાન શ્રીના હાથની આજ દેવતાઓને પણ સહેજે સહેજે મળે. દેવો આવ્યા છે પ્રસાદ લેવા, રૂપ કરેલા કીડીના જેવા. નાના નાના રૂપ લઈને ભગવાન શ્રી હરિ જ્યાં અખંડ ધારે કંસારની અંદર ઘીની ધાર કરીને ભગવાન જમાડે છે. શીરો પૂરી શાક કઢી દૂધ પાક અને ભાત ભગવાન જમાડે. ભગવાને બધાને પ્રસાદી આપ્યો. નાના નાના જીવ દેવતાઓ કીડીના રૂપ કરીને આવેલા ને જેવી ભગવાનના હાથની પ્રસાદી જેમાં આપી પ્રસાદી પ્રભુએ જ્યારે થયા પ્રત્યક્ષ સ્વરૂપ જ્યારે. ભગવાનની પ્રસાદી જેમાં બધા દેવતાઓ પોતાના મૂળ સ્વરૂપની અંદર આવ્યા. બધા જ લોકો જોઈ ગયા કે આ શું? ચતુર્ભુજ ધારી દેવતાઓના શરીરમાંથી તેજ વહી રહ્યું છે. અદ્ભુત ક્રાંતિ છે. આવા તો ક્યારેય જોયા ન હોય એવા દેવોના સ્વરૂપને જોયા. જન વિસ્મય પાયમાં એ જોઈ, મતિ મંદરયા મન મોઈ. પાત્ર વિના નવાત મનાય, શ્વાન ને ખીર વમન થાય. આવું દ્રશ્ય જોયું. પણ જે પાત્ર જીવ હતા એને ભગવાન સ્વામી નારાયણનો સર્વોપરીપણાનો નિશ્ચય કર્યો. આપણને મળ્યા જે આ ભગવાન સ્વામી નારાયણ સર્વેના અવતારી સર્વોપરી ભગવાન નારાયણ મળ્યા છે. ધન્ય હો, ધન્ય હો. બધા એના મનની અંદર આનંદ સમાતો નહીં, વિસ્મય પામ્યા છે. હા, પણ જેનામાં પાત્રતા નહોતી ને એ બધાને આ ગમ્યું નહીં કે આવું શું? પાત્ર વિના વાત ન મનાય, જેમ શ્વાન ને ખીર વમન થાય. હા, કુપાત્ર માણસને વાત નથી મવાતી. કેવી રીતે? કે જેમ કૂતરું હોય, કૂતરાને તમે ખીર જેવું ભોજન નહીં, મીઠું સરસ મજાનું ઉકાળીને દૂધની અંદર ભાત નાખીને સરસ માદાની ખાંડને નાખી એલચી આદિ નાખીને ખીર બનાવ્યું, પણ કૂતરાને જો જમાડો, સંતો કહે છે, તો કૂતરાને ઉલટી થઈ જાય. મનાય નહીં. કોઈને મનાણું ને કોઈને ન મનાણું. આવો ભગવાન અદ્ભુત દિવ્ય અલૌકિક ચમત્કાર ભગવાને દેખાડ્યો. બધા જોઈ રહ્યા. ભગવાન શ્રીહરિ સભા ભરીને મહારાજ વિરાજમાન છે. ભગવાન શ્રીએ કહ્યું સાંભળો સંતો, એ હવે આવતીકાલે
એકાદશી છે, માટે બધા એકાદશીનું વ્રત કરજો. મહારાજે ત્યાં બધાને ઉપદેશ આપ્યો છે. એ એકાદશીના વ્રતના મહિમાની કથા આપણે આવતી સભામાં શ્રવણ કરીશું. અત્રે અહીંયા ભગવાનના નામની સાથે અહીં કથાને આપણે વિરામ કરીએ. ભક્તજનો, મહારાજે જે વાત અહીંયા કરી છે, જે ભગવાને લીલા કરી છે, એનું સ્મરણ કરીએ. આવતી કથામાં એ ભગવત સ્મરણથી કથા આપણે શ્રવણ કરીશું. ભગવાનના નામ સાથે અહીં કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. બધા ભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ. જય સ્વામિનારાયણ.